અમદાવાદના ચાંગોદર પોલીસની મોટી સફળતા સામે આવી છે। જેમ જેમ શહેરની વસ્તી વધતી જાય છે તેમ તેમ શહેરના ગુનાઓ પણ વધી રહ્યા છે। ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આસપાસમાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચોરીની ઘટનાઓ ઘટી રહી હતી, જેને લઈ ઉચ્ચ અધિકારીઓએ આ ગુનાનો ભેદ ઉકેલવાની કડકથી કડક સૂચના આપી હતી। જે સંદર્ભે ચાંગોદર પોલીસે વાહન ચોરીના ગુનાની દિશામાં તપાસ કરી અને પોતાના સૂત્રોને કામે લગાવ્યા હતા। લાંબી તપાસ બાદ ચાંગોદર પોલીસને સફળતા હાથ લાગી છે। કોન્સ્ટેબલ ભરતસિંહ તથા દિવ્યરાજસિંહને અંગત બાતમીદારો દ્વારા વાહન ચોરીના અનેક કેસો ઉકેલવામાં ભવ્ય સફળતા હાથ લાગી છે। ચાંગોદર પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે અનેક વાહન ચોરીના અનેક ગુના સાથે સંકળાયેલ આરોપી બિપિન પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી બિપિન પરમાર દ્વારા કુલ 18 વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં ચાંગોદર, બાવળા, સરખેજ, સોલા અને પાણસેરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે। જેમાં આરોપી પાસેથી ચાંગોદર પોલીસે ચોરી કરેલ કુલ 18 હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક કબજે કરી લેવામાં આવી છે, જેની કુલ બજાર કિંમત ₹6,66,000 જણાવવામાં આવી રહી છે।